ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. સરસ મજાનું સવાર પડી ગયું છે ને સરસ મજાના સૂરજ દાદાના દર્શન કરીને મેં મારા દિવસની શરૂઆત કરી દીધી. એકદમ સરસ ને શાંત વાતાવરણ હતું અત્યારમાં. પછી આજે મારે નાસ્તામાં ભાખરી અને ચા બનાવવાના હતા. ચા તો બનાવવાની જ હોય, પણ ભાખરી આજે બનાવવાની હતી. બસ મેં ચા ભાખરી બનાવી નાખ્યા અને અમે નાસ્તો કરી લીધો. આ ભાઈ તો આજ થોડાક શાંત હતા, કેમ કે મારા પપ્પા આવ્યા હતા અને નીલના નાના મારી ભત્રીજી અહીંયા હતી અને તેડવા આવ્યા હતા. ને ભાઈને હવે ગમશે નહીં, કેમ કે દીદી વહી જાય. પછી મેં રસોઈમાં ગલકાનું શાક બનાવી નાખ્યું અને રોટલી બનાવી નાખી. પછી ગલકાનું શાક, ઠંડી ઠંડી છાશ, શ્રીખંડ, રોટલી અને અમે બધાએ જમી લીધું. જમીને ભાઈને ધમારી દીધા. પાછો કે મમ્મી પાવડર લગાડી દો, ઠંડો ઠંડો થઈને સૂઈ જાય. અને વળી પાછું જાગીને આ કામ કર્યું. મેં પૂછ્યું કે કોને કર્યું, ત્યાં તો પાછા વળી એને હાથ ઊંચા કરી દીધા. વળી તો પાછો ભરવા માંડ્યો બધું. મારે સાંજે આજે અપ્પમ બનાવવાના હતા તો રવો પલાળી દીધો. પછી નીલને લઈને માર્કેટ જવા નીકળી ગયા. આજે થોડોક વાદળા જેવું વાતાવરણ થઈ ગયું હતું. વરસાદ આવ્યો તો નહોતો, પણ એવું હતું. પછી બસ ઘરે આવીને આ તૈયારી કરી. ડુંગળી, લસણ, મરચાં, કોથમીર બધું એડ કરી દીધું અને સરસ મજાના અપ્પમ બનાવી નાખ્યા. બસ પછી સરસ મજાના સોસ સાથે અપ્પમ ખાઈ લીધા. તો અમારો આજનો દિવસ કંઈક આવો રહ્યો. જય માતાજી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.